હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે બનાવીશું ચોરી બટાકા રીંગણનું શાક। તો આપણે લીલી ચોરી લીધી છે, હવે આપણે એને ફોલી એના દાણા નીકાળી લઈશું અને આપણે જે કૂણી હશે ને આખે કટ કરી લઈશું। આ રીતે આપણે એક રીંગણ લીધું છે અને ચોરીને પણ આપણે આ રીતે સમારીને તૈયાર કરી લીધી છે અને બટાકાને પણ આપણે આ રીતે ચિપ્સ બનાવી લીધી છે। હવે આપણે શાકનો મસાલો બનાવવા માટે 2-3 કરી લસણ લઈ લઈશું। એની અંદર આદુના 2 ટુકડા લઈ લઈશું અને લીલા મરચાં એડ કરી દેવાના છે। હવે બધું આપણે મિક્સરની અંદર ક્રશ કરવાનું છે અને ટામેટાં પણ એડ કરી દઈશું। આપણે અંદર નાખી દઈશું। હવે આ રીતની આપણે ગ્રેવી તૈયાર કરી લઈશું। એક પેનમાં આપણે તેલ નાખી દઈશું। તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર અડધી ચમચી જીરું, અડધી ચમચી આપણે રાઈ એડ કરીશું અને અડધી ચમચી જેટલું આપણે હિંગ એડ કરવાની છે અને આપણે બરાબર મિક્સ કરી લઈશું। એની અંદર આપણે જે ગ્રેવી બનાવી હતી એ અંદર નાખી દઈશું અને બરાબર એને 2 મિનિટ માટે આપણે શેકી લેવાની છે। 2 મિનિટ માટે શેકીશું તો લસણ અને આદુ જે અંદર નાખ્યું હતું એ પણ બરાબર શેકાઈ જશે। એની અંદર આપણે અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું અને અડધી ચમચી આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું અને બધું મિક્સ કરી લઈશું। આ રીતે તમે એકવાર શાક બનાવશો તો તમારું શાક એકદમ રગડા જેવું અને જાડો રસો તૈયાર થશે। એકવાર જરૂરથી ટ્રાય કરજો। હવે એની અંદર આપણે જે ગ્રેવી બનાવી હતી એની અંદર આપણે થોડું પાણી નાખીને આપણે ગ્રેવીની અંદર એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું। બરાબર મિક્સ થઈ ગયું છે અને બરાબર શેકાઈને તૈયાર થઈ ગઈ છે ગ્રેવી। એની અંદર આપણે ચોરી બટાકા રીંગણ એડ કરી દઈશું અને આપણે 1 મિનિટ માટે શેકી લઈશું। એક સરખું બધું મિક્સ કરવાનું છે। બધું મિક્સ થઈ ગયું છે। હવે તો આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને આપણે એની અંદર ચપટી ગરમ મસાલો એડ કરીશું અને એક બધું મિક્સ કરી લઈશું અને એની અંદર આપણે ગરમ પાણી એડ કરવાનું છે। ગરમ પાણી એડ કરવાથી મસાલાનો સ્વાદ એકદમ જળવાઈ રહે છે એટલા માટે। હવે એને આપણે 3 મિનિટ માટે ઢાંકીને મૂકી દેવાનું છે। રોટલી ભાત સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો હવે આપણે તૈયાર છે। 3 મિનિટ થઈ ગઈ છે તો આપણે ખોલીને જોઈ લઈશું તો એકદમ જાડી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અને બટાકા અને રીંગણ અને ચોરી બધું ચડીને તૈયાર થઈ ગયું છે। તેની અંદર આપણે કોથમીર એડ કરી દઈશું। હવે એક ડીશમાં આપણે સર્વ કરીશું। તો તમે જોઈ શકો છો ચોરી રીંગણ બટાકાનું આવું એકદમ જાડું રગડા જેવું શાક તૈયાર છે। તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।